એક ભાઈ મોર્નિંગ વોક કરવા નીકળ્યો સવારમાં ગામડામાં. એટલે આમ થોડું થોડું અંજવાળું થઈ ગયેલું, એટલું બધું અંધારું નહીં એમ. એટલે એને ત્યાંથી કંઈક અવાજ આવ્યો ને તે ભાગ્યો ને તો ઉલડીને કવામાં પડ્યો. જો અંદર કવામાં પડે ને એ કવામાં પાછું ભૂત થાય એવી લોકોએ અફવા ફેલાવેલી કે આ કવામાં ભૂત થાય એમ. તે ઓલો કવામાં પડ્યો ને શોર શરાબો કરે, બચાવો બચાવો, મને કોક કાઢો. તો ત્યાંથી જે લોકો નીકળે ને એ સીધા ગામ બાજુ ભાગી જાય, એને એમ કે આ કવામાં ભૂત થયું. હવે ત્યાંથી એક ભાઈ નીકળ્યા, એ ભાઈ મરદ, તે ઓલો દેકીરો કરતો હતો મને કાઢો બચાવો એમ. તો એ ભાઈને એમ થયું ભાઈ કાંઈ નહીં, લાઈ નહીં કે જોવી કે બધા કહે છે આ કવામાં કે ભૂત થાય, જોવી કે એમ. તો ઓલે આમ ડોકું આમ નીચે કર્યું ને આમ જરાક જોયું ને તો ઓલો આમ હાથ જોડીને ઊભો કે ભાઈ હું ભૂત નથી, કે ફલાણા ભાઈ શું, હું કે ભૂલથી આ કવામાં પડી ગયો કે મને કે બચાવો. તો ઓલો દોયડું લઈ આવ્યો ને, એક દોયડું એક સાઈડથી એને પકડ્યું, એક સાઈડથી કવામાં ફેંક્યું. ઓલો દોયડું ચડીને ઉપર આવ્યો. એટલે ઓલાએ એને એવું કીધું કે ભાઈ છે ને હું જ્યોતિષી છું, કે તમે મને બસાવ્યો એટલે કે હું તમારી કે ભવિષ્ય કે જોઈ દઉં, કે લાવો તમારી હથિયાળી. તે ઓલો કે ભાઈ મારી હથિયાળી કે નહીં તમને ખબર પડે કે. ઓલો કે કા કે એમાં એવું છે કે મારી હથિયાળીમાં કે રેખાઓ છે ને કે હાવ પતલી છે, કે તમને કે નહીં સમજાય. ઓલો કે તમારી કે રેખા છે ને હથિયાળીની હાવ વાળ જેવી હશે ને તોય કે હું જોઈ દે. ઓલો કે તને એવડો મોટો કોવો ન દેખાણો, મારી રેખા હોય કે તને રીંગણા દેખા હે, અહીંથી સાસો પાસો કૂવામાં ધક્કો મારું.